બાઇબલ શાસ્ત્ર વચ્ચે 20 શાસ્ત્રનું પુસ્તક 23મો અધ્યાય અને 4થી કલમ 2018ના ડિસેમ્બર મહિનામાં એક ગંભીર બીમારીથી હું બીમાર થઈ ગયો હતો. તપાસ કરીને એમણે મને એવું કીધું કે કંઈ તમને ઓર્થોપેડિક ડૉક્ટરની નહીં પણ રિમોટોલોજિસ્ટની જરૂર છે. કેમ કે આટલા બધા નાણાં ક્યાંથી લાવીએ? આ પરિસ્થિતિ એટલી વિકટ હતી કે મારી માટે પણ સમજવું બહુ મુશ્કેલ. ત્યારે હું ખરેખર પ્રભુ પાસે એટલું રડીને પ્રાર્થના કરું કે પ્રભુ આ શું થઈ રહ્યું છે? અને મને ફોન કરીને કે જો સીધી ચડી ગયો છો. મેં પ્રભુનો આભાર કે આજે મારા પતિ અહીંયા ઊભા છે, સાક્ષી આપે છે અને શેતાને હરાવી લીધો છે. માટે એટલું આભાર માનો. આજે તમારી સમક્ષ મારી એક અદ્ભુત સાક્ષી જીવનની આપવા માંગુ છું. બાઇબલ શાસ્ત્ર વચ્ચે 20 શાસ્ત્રનું પુસ્તક 23મો અધ્યાય અને 4થી કલમ. જોકે મરણની છાયા નીકળી હું ચાલે તો પણ હું કોઈ પણ ગુંડાઈથી બીસ નહીં, કેમ કે તું મારી સાથે છે. તારી લાકડી તો તારી છડી મને દિલાસો કરશે. 2018ના ડિસેમ્બર મહિનામાં એક ગંભીર બીમારીથી હું બીમાર થઈ ગયો હતો. એના લક્ષણો એટલે લગભગ 7 વર્ષ થયા. એના લક્ષણો મને 2018થી ચાલુ થઈ ગયા હતા મારા શરીરમાં, પણ મને ખબર પડતી નથી. કેમ કે મારી જોબ એવી હતી, મારે બહાર ફરવાનું અને બાઇક વધારે ચલાવવાનું હતું, એટલે મને બેક પેન બહુ રહેતો હતો. એટલે મને એવું લાગતું હતું કે હું વધારે બાઇક ચલાવું છું, વધારે શ્રમ કરું છું, એના કારણે મને બેક પેન થાય છે. પણ એકવાર મને બહુ વધારે પડતો બેક પેન થઈ ગયો, અસહ્ય ગયો હતો. એટલે હું ઓર્થોપેડિક ડૉક્ટરને બતાવવા ગયો. ઓર્થોપેડિક ડૉક્ટરે મને ચેક કરીને એક્સરે પાડો દવા લખી અને એવું કીધું કે ભાઈ આ દવા લો અને તમને આરામ થશે અને 5 દિવસ પછી તમે MRI કરાવી. એટલે મેં એ મારી બેકની સાઈડનું પીઠનું અને કમરના ભાગનું પાછળના ભાગનું એ MRI કરાવી અને પછી ફરીથી હું એમને બતાવવા ગયો. એટલે એમને MRI જોઈને એવું કીધું કે ભાઈ તમને એ બધે ભાગમાં સોજા આવી ગયા છે, એટલે તમારે એનો આરામ જ કરવો પડશે અને આ દવા એમને તમને રાહત રહેશે. એટલે મને દવાથી રાહત થઈ કે ફરીથી પાછું મારે નોકરી પર ચાલુ જ કર્યું. એક દિવસ ફરીથી મને તાવ આવ્યો, એટલે મારા ફેમિલી ડૉક્ટર પાસે ગયો. ફેમિલી ડૉક્ટરે મને દવા આપી અને મને કે તને શું થાય? એટલે મને આવું થાય છે. તો મને કે તું ભાઈ ઓર્થોપેડિક ડૉક્ટરને બતાય. સાહેબ ઓર્થોપેડિક ડૉક્ટરને તું મેં બતાવ્યું છે, પણ એમને સારી સલાહ આપી કે બીજા ડૉક્ટરને તું બતાવ્યું. એટલે અમે બીજા ડૉક્ટરને બતાવવા જવાનું નક્કી કર્યું. મારી પત્ની જે હોસ્પિટલમાં નોકરી કરતી હતી ત્યાં એક લેડી ડૉક્ટર હતા, એમના પતિ ઓર્થોપેડિક સર્જન હતા. અમે એમને બતાવવા ગયા ને અમે એમને બતાવવા ગયા એટલે એમણે મારો MRIનો રિપોર્ટ જોયો અને મારી તપાસ કરી. તપાસ કરીને એમણે મને એવું કીધું કે ભાઈ તમને ઓર્થોપેડિક ડૉક્ટરની નહીં પણ રિમોટોલોજિસ્ટની જરૂર છે. એટલે હું તમને રિમોટોલોજિસ્ટ પાસે મોકલું છું, મારા બેઠા છે, તમે ત્યાં જઈને બતાવો. એમણે જે અમને એડ્રેસ આપ્યું હતું, હું મારા પત્ની જ હતા, આમાં બંને ત્યાં ગયા. ત્યાં ગયા પછી એમણે મને બધા રિમોટોલોજિસ્ટ સાહેબે મને બધા બ્લડ રિપોર્ટ કરાવવાના કીધું. એટલે બધા મેં બ્લડ રિપોર્ટ કરાવ્યા. બ્લડ રિપોર્ટ કરાવ્યા પછી ડૉક્ટરે મને એવું કીધું કે ભાઈ તમને માયોસાઇટિસ નામની બીમારી છે. એક માયોસાઇટિસ નામની બીમારી ગંભીર બીમારી છે, એક જાતનો વા છે, પણ એ વા વધારે પડતો હાઈ ઉપર છે. જે 1000 લોકોને એક જણને થાય એવી બીમારી મને થઈ ગઈ. અને એ બીમારીને કારણે મારા શરીરના સ્નાયુઓમાં જે કોષ હોય એ બળી જતા હતા. બળી જતા હતા, પણ ઈશ્વરની દયાથી મને એ નવા કોષ થતા શરીરની અંદર. મારું શરીર આખું નબળું પડી ગયું હતું ને મને કોઈ પકડીને ચલાવે તો હું ચાલી શકું. પથારીમાં થઈ ગયો, ચાલી નથી શકતો. હું ખાઈ નથી શકતો કેમ કે હું ચાલી નથી શકતો, એટલા મારા જડબા નબળા થઈ ગયા. એટલે મને લિક્વિડ આપવામાં આવતું હતું. લિક્વિડ ખાઈ મને લિક્વિડ આપવામાં આવતું હતું અને એની કોઈ દવા જે માયોસાઇટિસ છે એની કોઈ દવા નથી.
એટલે એના માટે મને સ્ટીરોઇડ આપવામાં આવ્યો. એટલે સ્ટીરોઇડ આપવા શરૂઆતમાં મને દવા આપી તો એનાથી મને કંટ્રોલ ના થયો. પછી સ્ટીરોઇડના ઇન્જેક્શન જે બહુ ભારે હેવી ડોઝ હતા અને એ સ્ટીરોઇડના ઇન્જેક્શનની કિંમત જ 80,000 હતી. એવા 4 ઇન્જેક્શન મને સ્ટીરોઇડના ઇન્જેક્શન મને આપવાથી મારા આખા શરીરમાં સોજા આવી ગયા અને મને ચાલવા ફરવામાં તકલીફ થવા લાગી. પણ એ ઇન્જેક્શનના કારણે મને રિકવરી આવવા અને ધીરે ધીરે હું સાજો થવા લાગ્યો. અને પછી ધીમે ધીમે મારી રિકવરી આવવા લાગીને મેં ડૉક્ટરને પૂછ્યું કે સાહેબ મને સાજાપણું ક્યારે લાગશે? એટલે સાહેબે મને ડૉક્ટર સાહેબે એવું કીધું કે ઓછામાં ઓછા 6-7 વર્ષ તમને સામાન્ય થતા થશે અને ટ્રીટમેન્ટ તમારી લાંબી ચાલશે. એટલે મેં સારું. અમે આ રિમોટોલોજીસ્ટ વિશે જાણતા નહોતા અને આ બીમારી વિશે જાણતા નહોતા. આ ડૉક્ટરને બી નહોતા આવડતા. અમે ટ્રીટમેન્ટ ચાલુ કરાવી પણ ઈશ્વરની દયાથી મને 2.5 વર્ષમાં રિકવરી બહુ જલ્દી આવી અને હું ચાલતો ફરતો થઈ ગયો. મારું પોતાનું કામ જલ્દી કરતો થઈ ગયો અને મારા ડૉક્ટર બી એવું કહેવા લાગ્યા કે ભાઈ તમને આ બીમારીમાં જલ્દી રિકવરી આવતી નથી પણ તમને બહુ જલ્દી આવી ગઈ. તો મેં એમને કીધું કે અમે બધા મારા માટે પ્રાર્થના કરે છે અને પ્રાર્થના એક પરિસ્થિતિ બદલે છે. એ ડૉક્ટરે બી માન્યું કે હા દવા કરતાં પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે. અને મને પછી સાજા પણ મળ્યું અને હું તંદુરસ્ત થવા લાગ્યો. ધીરે ધીરે મારા રિપોર્ટ બી નોર્મલ થવા લાગ્યા અને 2.5 વર્ષથી મારી દવાઓ બંધ હતી. હવે મારે રેગ્યુલર ચેકઅપ માટે જવાનું 4 મહિને બ્લડ રિપોર્ટ કરાવ્યો અને બ્લડ રિપોર્ટ કરીને સાહેબને બતાવીને પાછો સપ્ટેમ્બર 2025માં બ્લડ રિપોર્ટ કરાવીને હું ડૉક્ટર સાહેબને બતાવવા ગયો તો મારા રિપોર્ટ બરાબર આવ્યા હતા. એટલે સાહેબે કીધું કે વિજયભાઈ તમારે ફરીથી દવા ચાલુ કરવી પડશે. એટલે ફરીથી મારી દવા ચાલુ અને 16/11/2025ના રવિવારે આપણી સંગતમાં જોયલભાઈએ કીધું કે જો બીમાર વ્યક્તિ હોય એ પોતાની ફાઇલ દવાખાનાની લઈને આવે. એટલે હું દવાખાનાની ફાઇલ લઈને આવ્યો. એટલે જોયલભાઈએ કીધું કે તમારી ફાઇલના પહેલા પેજ પર ESI 53.4.5 લખો અને એ કલમ વિશે સમજણ આપે. એટલે એ લખીને હું સમજણ મેં એને મારા માટે રિસીવ કર્યો. પછી જોયલભાઈએ મારા માટે પ્રાર્થના કરી. Live. I command you in the name of Jesus. Live. Live. This body is temple of God. એટલે હજુ દવાઓ ચાલુ છે પણ રિપોર્ટ મારે નોટમાં લઈ ગઈ છે. ઈશ્વરનો બહુ આભારી છું. જોયલભાઈનો બી આભારી છું કે જેમણે મારા માટે પ્રાર્થના કરી. તમારા બધાનો આભારી કે તમને મારા માટે પ્રાર્થના કરી. હવે કુટુંબની પરિસ્થિતિ બીમાર થયા પછી તો અમે હું મારા પત્ની તો ના બધું બાબતની ખબર નથી, ચિંતામાં આવી ગયો. મારો દીકરો ઘણો નાનો હતો પ્લીઝ એટલે એને સમજણ નથી કે આ શું થઈ ગયું. અને એટલી ખબર હતી મારા પપ્પા બીમાર થઈ ગયા બતાવ્યું શું રહેશે. અમે ચિંતા કરતા હતા. એમ કરતાં 1 વર્ષ નીકળી ને હું સારો થયો. એટલે મને એવું વિચાર આવ્યો કે આપણે સ્તુતિ આરાધના કરવી જોઈએ. લોકડાઉન થઈ એટલે અમે ઘરમાં સ્તુતિ આરાધના કરતા અને પ્રાર્થના કરતા. એના કારણે મને રિકવરી છે. આર્થિક પરિસ્થિતિમાં હું સારામાં સારી ઈશ્વરે મને જોબ આપી હતી અને સારા પગારની જોબ આપી. એટલે જે પગાર હતો એમાં સારી બચત અમે કરતા અને મારા પત્નીના મમ્મી પપ્પા મરણ પામ્યું છે એટલે એમના જે વારસ તરીકે એમને પૈસા આપ્યા હતા એ બી અમે બચત કરીને રાખ્યા હતા. કેમ કે આટલી બધી દવાઓ મોંઘી, રિપોર્ટ મોંઘા અને ઘર ખર્ચ તો હોય છે એટલે એ બધું ખર્ચ ચલાવવા માટે નાણાંની જરૂર. પણ ઈશ્વરે અમને દરેક બાબતથી અમને એ કોઈ બી વાનાથી વંચિત નતા રાખ્યા. દરેક જરૂરિયાત અમને પૂરી પાડી. એ બચતનો અમારો ઉપયોગ એવું બીમાર થયો ત્યારે થયો. અને જે બીમાર વ્યક્તિઓ છે એમના માટે હું ખાસ કહેવા માંગુ છું કે જે બીમાર વ્યક્તિઓ છે રિપોર્ટ આપણા સામે જ હોય એટલે અને દવાઓ ડૉક્ટરે કીધું કે તમને જલ્દી સાજા થવાનું નથી. વિશ્વાસ કરવો અઘરો છે પણ વિશ્વાસ કરવો જોઈએ. અને બીજું પ્રાર્થના બહુ જ કરવી જોઈએ. જો બીમાર વ્યક્તિ ના કરી શકે તો આપણે સાજા છીએ, આપણો પરિવારજન છીએ, આપણા કુટુંબી જે ઘરના વ્યક્તિઓ છે જો સ્તુતિ આરાધના કરવી છે અને પ્રાર્થના કરવી છે તો જલ્દી સાજા થવાનું. હું આ પહેલી વાર સાક્ષી આપું છું પણ
મારી સાક્ષી બધા કે ભાઈ વિજયન જુઓ કેટલો સાજો થઈ ગયો, કેટલો બીમાર હતો, શું કરતો હતો કે સ્તુતિ આરાધના પ્રાર્થના કરતો. અમારા ઘરમાં બીમારી પછી આત્મિકતામાં બહુ આગળ વધ્યો. હું મારી પત્ની, ખાસ મારો દીકરો બહુ સારો. એટલે બીમાર વ્યક્તિ માટે ખાસ કરું છું કે એમના માટે પ્રાર્થના પરિવારજનોએ કર્યું છે અને એમણે વિશ્વાસ રાખવા માટે એમને પ્રોત્સાહન આપું છું. ખાસ તો આ છેલ્લી વાર હું ડૉક્ટરને મળવા ગયો, મારા રિપોર્ટ નોર્મલ આવ્યા તો મને ડૉક્ટરે શાંતિથી બેસીને સમજાવ્યા કે તમે વિજયભાઈ આજથી 7 વર્ષ પહેલાં આવ્યા ત્યારે તમારી પરિસ્થિતિ કેવી હતી, અત્યારે તો ઘણી સારી છે. હું દેખાઉં છું તંદુરસ્ત, એમણે જ મને ડૉક્ટરે કહ્યું તો તમે દેખાવ તંદુરસ્ત પણ શરીરમાં તમને જે તકલીફ છે એ તમે જ જાણો છો. કેમ કે હું સવારે ઉઠું એટલે 2-3 કલાક તો મારું આખું શરીર જકડાઈ ગયું. એ બરાબર થતા 2-3 કલાક, હું નોર્મલ થતા 2-3 કલાક. મારો સ્વભાવ બદલાઈ ગયો, સ્વભાવમાં ગુસ્સો બહુ આવી ગયો, કેમ કે આખું શરીર જ મારું હતું. પણ ઈશ્વર એ બધામાંથી એમને બહાર લાવ્યા, એ બદલ ઈશ્વરનો આભાર. તમે બધાએ મારા માટે પ્રાર્થના કરી, તમારો આભાર. મારા પરિવારે અમારી સંભાળ લીધી, એમનો આભાર. પ્રાર્થના કરી આભાર. મારી પત્નીએ મારી બહુ જ સેવા કરી, એના માટે એણે નોકરી છોડી દીધી, એમને આભાર. જોયલભાઈનો આભાર. જોયલભાઈએ મારા માટે પ્રાર્થના કરી અને સારું શિક્ષણ આપે છે, આત્મિક જીવનમાં આગળ વધવા માટે એમનો આભાર. મારું નામ રેની સાધન છે, ક્રિશ્ચન છું, મણિનગરમાં રહું છું. જે પ્રમાણે મારા પતિએ કીધું એ પ્રમાણે ખરેખર જોવા જઈએ તો 2018માં અમે ભાંગી પડ્યા. કેમ કે આટલા બધા નાણાં ક્યાંથી લાવીએ, આ પરિસ્થિતિ એટલી વિકટ હતી કે મારી માટે પણ સમજવી બહુ મુશ્કેલ હતી. કે રિપોર્ટ્સ, રોજ નવા રિપોર્ટ્સ, રોજ નવી એક તકલીફ, અને રોજ સવારમાં 7 વાગ્યાથી દોડવાનું ચાલુ કરીએ તો રાત્રે 8 વાગ્યા આવીએ, 9 વાગ્યા, અમને જ ખબર ના. હરેક ડૉક્ટરના ઘર પકડાઈએ એવું થઈ ગયું તમારા માટે. અને મારું બાળક એકલું ઘરે હોય, એ શું ખાતું હશે, શું પીતું હશે, અમને પણ નથી ખબર. કેમ કે એટલી વિકટ પરિસ્થિતિ હતી અમારી. અને એ બધામાં પ્રભુએ અમને બહુ જ સહાય કરી છે. અને જોવા જઈએ ને તો મારા પતિ મરણ પથારીમાં હતા એ કહી શકીએ આપણે. કેમ કે એમને રોટલી શાક પણ મારે આપવું હોય તો ક્રશ કરીને એમને ચમચીથી પીવડાવતી હતી. એમને કદાચ બાથરૂમ જવું હોય તમને હાથ પકડીને હું લઈ જતી. ત્યારે મારું વેટ આટલું જ હતું, પણ પ્રભુએ મને એટલી સહાય કરી હતી કે હરેક એમનું કામ હું કરી આપતી હતી એમને. અને એટલી વિકટ પરિસ્થિતિ કે એમને જ્યુસ પણ પીવડાવું તો પણ એ ગળી ના શકે. ત્યારે હું ખરેખર પ્રભુ પાસે એટલું રડીને પ્રાર્થના કરું કે પ્રભુ આ શું થઈ રહ્યું છે, કેમ શેતાન આટલું જોર કરે છે. શેતાનનું જોર નહીં ચાલે મારા ઘરમાં. અને એટલી પ્રાર્થના અમે કરીએ. અને એક દિવસ એવું થયું કે હું મારી બહેનની સેવામાં બહાર હતી, મારા પતિ અચાનક સીડી ચડીને ઉપરના ઘરે જતા રહ્યા અને મને ફોન કરીને કે જો હું સીડી ચડી ગયો છું. ત્યારે સિરિયસ એ દવાખાનામાં બધા ડોક્ટરો હતા અને બધા બહુ જ હતા. એમની સામે રડી પડીને મેં કીધું કે પ્રભુનો આભાર કે આજે મારી બહેનની સેવા કરું છું, પણ મારા પતિને પણ ત્યાં સાજાપણું મળ્યું છે. અને આર્થિક પરિસ્થિતિનું કહીએ તો આર્થિક પરિસ્થિતિ જ્યારે તૂટે ને ત્યારે આપણા પોતાના હોય ને પણ દૂર થઈ જાય. કેમ કે એમને એવું થાય કે કદાચ આ કશું માંગશે અમારી પાસે, પણ પ્રભુનો આભાર માનું છું કે અમારે કોઈની પાસે માંગવાની એ તકલીફ નથી આવી. કેમ કે પ્રભુએ સૌથી પહેલા અમારી માટે બધું નિર્માણ કરી રાખેલું હતું. શાયદ પ્રભુને ખબર જ હશે કે આ બધી તકલીફ આવવાની છે, એટલે બધું નિર્માણ કર્યું હતું. અને પ્રભુનો આભાર કે આજે મારા પતિ અહીંયા ઊભા છે, સાક્ષી આપે છે અને શેતાનને હરાવી દીધો છે. માટે પ્રભુનો આભાર માનું. જય ઈશ્વર. ઈશ્વરનો આભાર, તમારો બધાનો આભાર. અમને બહુ જ આભાર.